માહિતી સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, ગુડ મોર્નિંગ અગેન. કઈ રીતે જોઈ રહ્યા છે કે આ સ્ટોક્સ આવી રહ્યા છે બ્રોકરેજ હાઉસીસના રડાર પર? જી ગુડ મોર્નિંગ. અને સ્ટોક સ્પેસિફિક શરૂઆત કરીએ તો ડિક્સન ટેકનોલોજી માટે અહીંયા મોતીલાલ ઓસવાલ તરફથી રિપોર્ટ આવ્યા છે. બાય રેટિંગ તેમના તરફથી કરવામાં આવ્યું છે અને લક્ષ્યાંક તેમણે 14,700 રૂપિયા પ્રતિ શેરના કર્યા છે. અહીંયા તેઓ કહી રહ્યા છે કે મેમરીના ઊંચા ભાવ અને કારણે વોલ્યુમ પર થોડી ઘણી અસર આપણને જોવા મળતી દેખાઈ રહી છે. ખાસ કરીને PN3માં જે છૂટછાટ મળી રહી છે એને લીધે વિવો જોઈન્ટ વેન્ચરને સપોર્ટ ખાસ કરીને મળતો દેખાઈ રહ્યો છે. ડિસ્પ્લે મોડ્યુલ યોજનામાં ગ્રોથ દેખાઈ રહ્યો છે અને નજીકના ગાળામાં માર્જિન પ્રેશરની થોડી ઘણી શક્યતા બનતી દેખાઈ રહી છે. પણ ઓવરઓલ એક પોઝિટિવ નોટ છે, તો અહીંયા ડિક્સન ટેકનોલોજી માટે ધ્યાન રાખવાનું છે. બીજી બાજુ એન્જલ વન પરિણામ આવ્યા છે અને પરિણામ બાદ સિટી તરફથી બ્રોકરેજ નોટ આવ્યો છે. બાય રેટિંગ તેમણે આપ્યું છે અને લક્ષ્યાંક 340 રૂપિયા પ્રતિ શેરના તેઓ એન્જલ વન માટે આપી રહ્યા છે. અહીંયા કહી રહ્યા છે કે Q4માં નફો અનુમાન કરતાં ઘણો સારો વધતો જોવા મળ્યો છે. QOQ બેઝિસ પર કોર PBT જે છે તે આપણને 19% જેટલા વધતા જોવા મળ્યા છે અને વધુ ટ્રેડિંગ વોલ્યુમ અને કોસ્ટ રિવર્સલના કારણે ગ્રોથમાં એક વધારો જોવા મળતો દેખાયો છે. બજારની અસ્થિરતા વચ્ચે પણ રિટેલ એક્ટિવિટી છે તે ખાસ કરીને મજબૂત રહેતી દેખાઈ રહી છે અને ટ્રેડિંગ ઓર્ડર્સની જો વાત કરીએ તો યર ઓન યર બેઝિસ પર 31% અને QOQ બેઝિસ પર 13%નો વધારો ત્યાં બનતો જોવા મળ્યો છે. દરેક સેગમેન્ટ ઓર્ડર દીઠ પ્રાપ્તિની વાત કરી લે તો થોડો સુધારો અહીંયા બનતો જોવા મળ્યો છે. તે એન્જલ વન માટે ખાસા એવા પોઝિટિવ બ્રોકરેજ નોટ આવ્યા છે, તો અહીંયા પણ એક નજર રાખવાની છે. સેક્ટર સ્પેસિફિક ઓટો સેક્ટર માટે CLSAનો રિપોર્ટ આવ્યો છે. અહીંયા તેઓ કહી રહ્યા છે કે જે ભૌગોલિક અનિશ્ચિતતાઓ ચાલી રહી છે અને અત્યારે તાજેતરના જે OEM ભાવ વધારો કરવામાં આવ્યો છે એ છતાં પણ પ્રદર્શન જે છે તે સારું રહેતું દેખાયું છે અમુક કંપનીઓનું. એપ્રિલની શરૂઆતમાં માંગમાં અપેક્ષા કરતાં વધુ સારો સુધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે. FY26ની શરૂઆતની જ વાત કરી લઈએ તો 2 વ્હીલર્સ, 3 વ્હીલર્સ અને કમર્શિયલ વ્હીકલ્સ માટે છૂટક વોલ્યુમ વાર્ષિક ધોરણે આપણને વધતા જોવા મળ્યા છે. અને મધ્યમથી જે હાઈ ગ્રોથની વાત કરી લઈએ તો એમાં મીડિયમ એન્ડ હેવી કમર્શિયલ વ્હીકલ, ગુડ્સ અને ટ્રેક્ટર્સ જે છે તે ખાસ કરીને અલગ સેગમેન્ટ આખું આપણને રહેતું જોવા મળ્યું છે. મારુતિ જેવા એન્ટ્રી લેવલ પર OEM પર થોડું ઘણું દબાણ છે, એને કારણે પેસેન્જર વ્હીકલમાં થોડા ઘણું નરમાશ આપણને જોવા મળતી દેખાઈ હતી. પણ પેસેન્જર વ્હીકલના વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 9% જેટલો ઘટાડો પણ આપણને જોવા મળ્યો છે. પણ બીજી બાજુ જે EV પેનિટ્રેશન ચાલી રહ્યું છે એમાં એક સુધારો જોઈ રહ્યા છે. પેસેન્જર વ્હીકલમાં ઓલમોસ્ટ 5.8% અને 2 વ્હીલર્સમાં 8.3% સુધીનું આ પેનિટ્રેશન જે છે તે આપણને પહોંચતું જોવા મળ્યું છે. અને ખાસ કરીને M&M, બજાજ ઓટો જેવા પ્રિફર્ડ પિક્સ અહીંયાથી તેમના ઓટો સ્પેસ માટે બનતા દેખાઈ રહ્યા છે, તો ઓટો પર ખાસ એક ધ્યાન રાખવાનું છે. બીજી બાજુ કન્ઝ્યુમર સ્પેસ માટે મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ આવ્યો છે. અહીંયા તેઓ કહી રહ્યા છે કે જે ફુગાવો વધી રહ્યો છે એની સામે જે ભૌગોલિક અસ્થિરતા બનતી દેખાઈ રહી છે, તણાવ વધી રહ્યા છે, એની વચ્ચે પણ રિટેલ સ્ટોક પર ખાસ કરીને અત્યારે ફોકસ કરવાનું છે. જે DNR સ્ટોક્સ છે એના પર FY27 માટે મજબૂત વૃદ્ધિ જે છે તે અહીંયાથી દર્શાવતું જોવા મળી શકે છે તેવી આશા તેઓ રાખી રહ્યા છે. જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ માટે તેમણે ઇક્વલ વેઇટ રેટિંગ આપ્યું છે, પણ લક્ષ્યાંક ઘટાડ્યા છે. જે 693 હતા ત્યાંથી ઘટાડી 486 પ્રતિ શેરના લક્ષ્ય કર્યા છે અને ટૂંકા ગાળે ગ્રોથ રિસ્કના કારણે જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ પર તેમણે અહીંયાથી લક્ષ્યાંક ઘટાડ્યા છે. બીજી બાજુ ઓવરવેટ રેટિંગ તેઓ ટાઇટન્ટ માટે આપી રહ્યા છે 5,102 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. ઓવરવેટ રેટિંગ એવન્યુ સુપરમાર્ટ્સ માટે પણ છે. અહીંયા તેમણે લક્ષ્યાંક 5,188 રૂપિયા પ્રતિ શેરના કર્યા છે. અને વાત કરી લે ટ્રેન્ટ માટેની તો અહીંયા પણ તેઓ ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે 4,835 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય ટ્રેન્ટ માટે. તો કન્ઝ્યુમર માટે પણ એક બ્રોકરેજ નોટ આવ્યો છે, તો ખાસ કરીને આ બધા કાઉન્ટર અને સેક્ટર જેના પર નજર રાખવાની છે બ્રોકરેજ નોટ આવ્યા છે એની. જી.